મહાભારતનું યુદ્ધ પૂરા 18 દિવસ ચાલ્યું હતું અને આ 18 દિવસમાં થયેલા અનેક ચમત્કારો પૈકી એક ચમત્કાર એ પણ હતો કે રોજ જેટલા યોદ્ધા યુદ્ધ પતાવીને પોતાના શિબિર પાછા ફરતા એટલા જ યોદ્ધાઓનું ખાવાનું બનતું હતું, ના વધારે ના ઓછું. કેવી રીતે? મહાભારતનું યુદ્ધ ચાલુ થયું એ પહેલા અનેક રાજ્યોના રાજાઓને પૂછવામાં આવ્યું હતું કે તમે કોના પક્ષથી યુદ્ધ લડશો, કૌરવ પક્ષથી કે પાંડવ પક્ષથી? ત્યારે યુડુપીના રાજાએ નિર્ણય લીધો હતો કે તે કોઈના પણ પક્ષથી યુદ્ધ નહીં લડે. આ યુદ્ધમાં લાખો યોદ્ધાઓ જોડાશે, એમને ખવડાવવું પણ પડશે. તો યુડુપીના રાજાએ તેમના ભરણ પોષણની જવાબદારી લીધી. તો યુદ્ધ દરમિયાન ચમત્કાર એ થતો કે રાજા દ્વારા જે ખાવા બનાવડાવવામાં આવતું એ એકદમ માપોમાપ થઈ રહેતું, ના વધારે ના ઓછું. તો ઘણા રાજાઓને આશ્ચર્ય થયું અને એમણે રાજાને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી જાય છે કે યુદ્ધના બીજા દિવસે કેટલા યોદ્ધાઓ જીવશે અને કેટલા વીરગતિ પામશે? તેમણે કહ્યું કે તે દરરોજ પ્રભુ શ્રી કૃષ્ણના શિબિરની બહાર એક કટોરામાં ઢગલો મગફળીઓ મૂકે છે અને બીજા દિવસે જ્યારે તે કટોરો લેવા જાય છે ત્યારે એમાંથી જેટલી મગફળી ઓછી થયેલી હોય છે એટલા 1000 લોકોનું ખાવાનું એ ઓછું બનાવડાવે છે. અર્થાત પ્રભુ શ્રી કૃષ્ણે જેટલી મગફળી ખાધી હોય છે બીજા દિવસે એટલા 1000 યોદ્ધાઓ વીરગતિ પામે છે. આથી જ ના તો મારા દ્વારા બનાવેલું ખાવાનું વધે છે ના ઘટે છે ને અખિલ બ્રહ્માંડના સર્જકની આ એક લીલા. જય શ્રી કૃષ્ણ.